भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। अनंत जीवन निशान, गाओ प्रभु ना गाओ जय गान, गाओ प्रभु ना गाओ जय गान। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। सन्मान महिमा प्रभु सन्मुख, शोभन सामर्थ्य दिसे खूब। हरदम राचे पवित्र स्थान, गौरव नेरुने गुणवान, गौरव नेरुने गुणवान। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। आदि पवित्र ईश्वर एक, नम्यो जगे प्रभु यीशु छेक। धरती पर आवीत जगमाम, मानव सेवा कीधी तमाम, मानव सेवा कीधी तमाम। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। जनहित कार्यों की धावेद, स्तंभ लगी छोड़ी नहीं प्रीत। के वो अजब छे प्रेम महान, मानव काजे थयो कुर्बान, मानव काजे थयो कुर्बान। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। जगदोद्धारक प्रभु यीशु, सर्वसताधीश प्रभु यीशु। नम्र बनी दो दिल नादान, जगतारक ने दे जो मान, जगतारक ने दे जो मान। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। येशू नाम संगलेता जाजो, हे सौ
કરશે. તે નામ લઈને કરજો પ્રાર્થના, જ્યારે પરીક્ષણ આવે. સોનું તેથી મનુલાસી થાય, તેના પ્રેમી હાથમાં રાગું, હર્ષથી તેના ગીતો ગાય. નામથી તારી નામાં તેને પાય લાગીશું. જય જય રાજાઓના રાજા, સ્વરથી દેશમાં ગાઈશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ સમયે હું આવકાર કરું છું અને સૌરાષ્ટ્ર કચ્છ રિજનની જે સાંજની શુક્રવારની જે સભા છે એમાં હું આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સભાની શરૂઆત કરતાં ઈશ્વરની સ્તુતિ કરીએ. ઈશ્વર, અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને તેમના મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી તમારો માર્ગ પૃથ્વી પર લોકોને જણાય અને તમારું તારણ સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય. હે ઈશ્વર, લોકો તમારી આભાર સ્તુતિ કરે, સર્વ લોકો તમારી આભાર સ્તુતિ કરે. આમેન. પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અમારા જીવતા અને પવિત્ર ઈશ્વર, પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા, તમારી સ્તુતિ કરે છે સાંજના સમયને માટે, કે જ્યારે પ્રભુ તમે અમને આ સમયને માટે અલગ કર્યા છે, કે જ્યાં ઈશ્વર અમે તમારા વચનો વાંચીએ, મનન કરીએ અને પ્રભુ એના પર પ્રભુ અમે અમલ પણ કરીએ અને અમારું જીવન એવું બનાવીએ કે જેથી કરીને ઈશ્વર અમે તમારો મહિમા કરી શકીએ. પ્રભુ, આ સમય આપ્યો છે એના માટે તમારો બહુ જ આભાર માનીએ છીએ. આ સમયને ઈશ્વર તમે આશીર્વાદિત કરો અને પ્રભુ અમારું બોલવું, અમારું વિચારવું, જે કંઈ પણ છે એ દરેક દ્વારા ઈશ્વર તમને જ માન અને મહિમા મળે એવું તમે થવા દો. આ સમય તમને આપીએ છીએ પ્રભુ. આમેન. આવો આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ અને ઈશ્વરની સ્તુતિ કરતાં ભજન સંગ્રહમાંથી ગીત નંબર 177 ગાઈશું, જેના શબ્દો આ પ્રમાણે છે: મને લાગે મસીહા બહુ પ્યારો. ઈસુ ખ્રિસ્ત એ આપણો શ્રેષ્ઠ મિત્ર છે અને એની સ્તુતિ કરતાં આપણે આ ગીત ગાઈશું, મને લાગે મસીહા બહુ પ્યારો.
આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જઈશું. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવતા અને પવિત્ર ઈશ્વર, પ્રભુજી અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ઈશ્વર, તમારી સ્તુતિ કરીએ છીએ કે ફરીથી પ્રભુ તમે અમને આ સમય આપ્યો છે. અમારા જીવનને લગતા પ્રભુ દરેક વાના ઈશ્વર તમે અમને આપ્યા છે, ત્યારે ઈશ્વર અમે તમારો બહુ આભાર માનીએ છીએ. અમારામાં એવી કોઈ સારી લાયકાત નથી કે પ્રભુ તમે અમને પ્રેમ કરો, તમે અમારી કાળજી લો, પરંતુ પ્રભુ તમારું વચન અમને એમ કહે છે કે હું અમારી માતાના જ્યારે ગર્ભમાં હતા ત્યારથી ઈશ્વર તમે અમને ઓળખો છો. અને એથી વિશેષ તો પ્રભુ એફએસયુના પત્રમાં એમ કહેલું છે કે જગતના મંડાણ પ્રભુ તમે અમને પસંદ કર્યા છે. ઓ ઈશ્વર, તમે સર્વ સમર્થ અને સર્વવ્યાપી સર્વશક્તિમાન એવા ઈશ્વર છો. એને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારાથી અમે છુપાઈને પ્રભુ ક્યાંય રહી શકતા નથી, કારણ કે પ્રભુ તમે સર્વવ્યાપી એવા ઈશ્વર છો. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, ગીતશાસ્ત્ર 19માં એમ કહે છે કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. ઓ પ્રભુ, અમે એ આકાશો તરફ જોઈએ તો પ્રભુ ખરેખર અગણિત તારાઓ, ગ્રહોને, નક્ષત્રોને કેટલું બધું પ્રભુ કે જેનું જે સાયન્ટિસ્ટ અને કેટલા વર્ષોથી પ્રભુ તાગ મેળવવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પ્રભુ તમારું અસ્તિત્વ અને તમારું વ્યક્તિત્વ ઓળખવું એ અમારા માટે અશક્ય છે. છતાં પણ પ્રભુ તમે અમને એવા વચનો આપ્યા છે કે જે વચનો વાંચીએ, વિચારીએ અને એમ અમે તમારા વ્યક્તિત્વનો પ્રભુ તાગ પામવાને માટે પ્રયત્ન કરીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અગણિત તારાઓ જેઓને તમે બનાવ્યા છે એને પ્રભુ તમે નામ દઈને દરેકને પ્રભુ તમે નામ આપ્યું છે. પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે એવા જીવતા અને પવિત્ર ઈશ્વર આજે પણ તમે અમારા છો. ઓ પ્રભુ, તમે આકાશમાં તમારું રાજ્યસન છે અને પૃથ્વી એ તમારું પાયાસન છે. આકાશમાં પ્રભુ હજારો ને લાખો દૂતો પ્રભુ તમારી સ્તુતિ કરતા પ્રભુ થાકતા નથી, પરંતુ એ સ્તુતિ તમને પ્રિય નથી, પરંતુ ઈશ્વર તમારી દ્રષ્ટિ હંમેશા તમે અમારા તરફ રાખી છે. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. ઓ પ્રભુ, ખરેખર તમે કૃપાળુ અને દયાળુ ઈશ્વર અમારા માટે હંમેશા રહ્યા છો. એને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, ખરેખર અમે એવા છીએ કે પ્રભુ માણસ તે કોણ પ્રભુ, ખરેખર તમે એની મુલાકાત લો. મનુષ્ય પુત્ર કોણ કે તમે એની સંભાળ લો. પ્રભુ, અમારું કોઈ એવું વ્યક્તિત્વ નથી, પરંતુ છતાં ઈશ્વર તમે અમને પ્રેમ કરો છો. જ્યારે જ્યારે તમે અમારા પર દ્રષ્ટિ કરો છો ત્યારે ઈશ્વર તમને અમારા પર દયા આવે છે. ત્યારે બધી બાબતોને માટે પ્રભુ અમે તમારો બહુ આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપી છીએ. પ્રભુ, અમારા મનથી, વચનથી, કર્મથી પ્રભુ ઘણી બધી એવી બાબતો કરી છે કે જેથી અમે તમને દુઃખ પહોંચાડ્યું છે. પ્રભુ, અમારું સ્ટાન્ડર્ડ એવું નથી કે અમે તમને તમારા સ્ટાન્ડર્ડ સુધી અમે પહોંચી શકીએ, પરંતુ છતાં ઈશ્વર તમે અમને પ્રેમ કરો છો. વારે ઘડીએ પ્રભુ અમે ભૂલો કરીએ, તમારાથી દૂર જઈએ અને પ્રભુ ઘણું બધું અમે એવું કરીએ કે જેથી પ્રભુ તમે નારાજ થાઓ છો, પણ છતાંય તમે અમને એમ કહો છો કે આ તો ભૂલકણા હૃદયના લોક છે. ઓ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અત્યારે જ્યારે તમારી હજુરમાં નમ્યા છે ત્યારે અમારા દરેકે દરેક પાપને માટે પ્રભુ અમે તમારી પાસે ક્ષમા માંગીએ છીએ. એ દરેક ક્ષણો માટે કે જ્યારે ઈશ્વર અમે તમને સાંભળ્યા નથી. ઓ ઈશ્વર, એ દરેક ક્ષણને માટે કે જ્યારે પ્રભુ અમે તમારી અવગણના કરી છે. પ્રભુ, તમે અમને ક્ષમા કરો, અમને માફ કરો, એવી અમે તમારી પાસે આગ્રહથી અત્યારે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. ઓ પ્રભુ, તમે અમને માફ કરો. પ્રભુ, અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ અમે અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે માંગીએ છીએ. માટે સાંભળોને સ્વીકાર કરો પિતા. આમેન. શાસ્ત્ર વાંચન કરીશું અને આજનું જે શાસ્ત્ર વાંચન છે તે છે 1 શમુએલ એનો 30મો અધ્યાય 1 થી 8 કલમ. 2 શાસ્ત્ર ભાગ છે. એક છે 1 શમુએલ એનો 30મો અધ્યાય 1 થી 8 કલમ, જેમાં ઈશ્વરના વચનો આ પ્રમાણે છે. દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિકલાગ પહોંચ્યા. ત્યારે એમ બન્યું કે અમાલેકીઓએ નેગેબ પર તથા સિકલાગ પર હલ્લો કરીને સિકલાગ પર મારો ચલાવી તેને બાળી દીધું હતું, અને તેમાંથી સ્ત્રીઓને તથા નાના મોટા સર્વને કેદ પકડ્યા હતા. તેઓએ કોઈને મારી નાખ્યું ન હતું, પણ તેઓનું હરણ કરીને તેઓ
પોતાને રસ્તે ચાલ્યા ગયા હતા. દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા ત્યારે જુઓ, તે તો આગથી બાળી ઢંકાયેલું હતું, અને તેઓની સ્ત્રીઓ, તેઓના દીકરાઓ તથા તેઓની દીકરીઓ બંદીવાન કરાયેલા હતા. તેથી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા. દાઉદની 2 પત્નીઓ એટલે અહીનોઆમ ઇઝરાયેલી તથા નાબાલ કાર્મેલીની સ્ત્રી અબીગાઇલનું પણ હરણ કરવામાં આવ્યું હતું. અને દાઉદને ઘણો ખેદ થયો, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ સર્વ લોકો પોતપોતાના દીકરાઓ તથા દીકરીઓને લીધે મનમાં દુઃખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું. બીજો શાસ્ત્ર ભાગ છે એ છે 1 રાજા એનો 20મો અધ્યાય. 1 રાજા એનો 20મો અધ્યાય અને 22મી કલમ, જેમાં આ પ્રમાણે લખેલું છે. અને પ્રબોધકે ઇઝરાયેલના રાજા પાસે આવીને તેને કહ્યું, તું જઈને તારું બળ વધાર ને તું જે કંઈ કરે તે વિશે લક્ષ્ય તથા ચોકસી રાખ, કેમ કે 9 વર્ષ બેસતા અરામનો રાજા તારા પર ચડાઈ કરશે. આ ઈશ્વરના વચનો છે. બીજું એક ગીત ગાઈશું, જે છે ભજન સંગ્રહ ગીત નંબર 127, ભજન સંગ્રહ ગીત નંબર 217, જેના શબ્દો આ પ્રમાણે છે: અમને જોઈએ અગ્નિ. સંદેશામાં જતાં પહેલાં આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 217 ગાઈશું, અમને જોઈએ અગ્નિ. માનીએ તુજવાણી એટલી છે વિનંતી, અગ્નિ પડવા દે. માગી નવી શક્તિ તુજ પર વિશ્વાસ રાખી, નાઠા શકને ભીતિ અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બપતિસ્મ દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્મા ને બપતિસ્મ દે. તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાતું, સૌમાં માની તારું અગ્નિ પડવા દે. તારી ગમ સૌલાવી મનમાં હર્ષ ઉપજાવી, સ્વર્ગી ઘંટ વગાડી અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બપતિસ્મ દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્મા ને બપતિસ્મ દે. વફાદાર રહીએ, તુજથી બળ પામીએ, પ્રેમે વશ થઈએ, અગ્નિ પડવા દે. પાડતા બૂમાનંદે નાસી ગયો સંદે, જય મળે છે અમને અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બપતિસ્મ દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્મા ને બપતિસ્મ દે.
સર્વપ્રથમ તો ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આ સાંજના સમયને માટે કે જ્યારે ઈશ્વરે આ તક મને આપી છે કે ઈશ્વરના વચનો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હું તમારી સમક્ષ વહેંચી શકું. આ મારા જે પ્રયત્નો છે એ ઈશ્વર એમનામાં સફળ કરો એવી મારી ઈશ્વરને પ્રાર્થના અને વિનંતી છે. અને મારા બોલવા દ્વારા, મારા શાસ્ત્ર વાંચન દ્વારા જે પણ હું કરું એ સર્વ દ્વારા ઈશ્વરને જ માન અને મહિમા મળો એવી મારી પ્રાર્થના અને વિનંતી છે. સાથે સાથે અત્યારે એરાડીન સાહેબ અને પ્રશાંત દેસાઈ સાહેબ જે અમારા પાળક સાહેબ છે તેમનો પણ આભાર માનવાની તક લઈ લઉં છું, કારણ કે આ સેવા તેમણે મને સોંપી છે અને મારા પર એમણે એ વિશ્વાસ મૂક્યો છે. ઈશ્વરના વચનોમાં જતાં પહેલાં ફરીથી આપ સર્વને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવું છું, કારણ કે 2020નું જે વર્ષ છે એ આપણા માટે ઘણું કપરું રહ્યું. 25 માર્ચ પછી તો જાણે કે આપણી સ્વતંત્રતા છીનવાઈ ગઈ, પરંતુ ધીમે ધીમે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને આજે લોકો પોતાની જે જીવનચર્યા છે એમાં નોર્મલ રૂટીનમાં તેઓ કામ કરતા થઈ ગયા છે. વાલા ભાઈ બહેનો, એ સમયમાં જોઈએ તો ઘણાઓની નોકરી ગઈ, જેઓની નોકરી રહી તેઓનો પણ પગાર અડધો થઈ ગયો. ઓફિસમાં જવાને બદલે ઘરે બેસીને કામ કરવાનું થયું અને ઘણી બધી બાબતો જીવનોમાં જાણે કે ધરખમ ફેરફારો થઈ ગયા. એટલું જ નહીં, પરંતુ જોઈએ કે આખા વિશ્વની અર્થવ્યવસ્થા છે એ પણ જાણે કે ડામાડોળ થઈ ગઈ. કોરોના વાયરસ જેને કહેવાય કે જેને આપણે જોયો નથી એવો એક શત્રુ એ આપણી સામે જાણે કે આવ્યો અને વિશ્વને એણે જાણે કે હચમચાવી દીધું. આખું વિશ્વ જોઈએ તો જાણે કે સરપ્રાઈઝ, બધા ડિસિપ્લિનમાં રહેતા થઈ ગયા છે. પણ ઈશ્વરને માટે કશું અશક્ય અથવા તો કશું સરપ્રાઈઝ નથી, બરાબર? કારણ કે ઈશ્વર બધું જાણે છે. માથી 10 અને 29 કહે છે કે આકાશમાં ઉડતી જે ચકલીઓ છે ને એમાંથી એક પણ ઈશ્વરની ઈચ્છા વગર નીચે પડનાર નથી, જમીન પર પડનાર નથી, એવું ઈશ્વરનું એ વચન કહે છે. આ સમયને માટે આપણે ઈશ્વરનો બહુ આભાર માનીએ છીએ કે એવી નાની ચકલીઓની પણ ઈશ્વર ચિંતા રાખે છે અને એમની તરફ એમની દ્રષ્ટિ પણ છે. આજનો મારો જે શાસ્ત્ર ભાગનો જે વિષય છે એ છે કે ઈશ્વરમાં બળ પકડવું. ઈશ્વરમાં બળ પકડવું એ આજનો મારો જે વિષય છે એની તરફ આપણે જોઈએ. ફરીથી કોરોનાની જે પરિસ્થિતિ હતી એમાં તો ખરેખર ઘણા જીવનો સમેટાઈ ગયા અને નાના બાળકોએ, નવજાત શિશુઓએ ઘણા કુટુંબમાં જન્મ લીધો અને ઈશ્વરે બધી પરિસ્થિતિમાં આપણને સાચવ્યા, સંભાળ્યા અને ઘણાઓને માટે જાણે કે આશીર્વાદનું કારણ પણ એ સમય બની રહ્યો. અને એને માટે પણ આપણે ઈશ્વરનો આભાર જ માનીએ છીએ, કારણ કે એવા ઈશ્વર છે કે જે આપણા માટે અજાયબ એવા કામ કરે છે. આજનું જે શાસ્ત્ર વાંચન છે એમાં મારો જે વિષય છે એ તો છે કે ઈશ્વરમાં બળ પકડવાની વાત છે. અને અહીંયા આપણે જોઈએ તો પહેલું શમુએલ એનો 30મો અધ્યાય 1 થી 8 કલમ, જેમાં દાઉદ રાજા વિશેની વાત લખવામાં આવી છે. પહેલો શમુએલ આપણે શાસ્ત્ર ભાગ કાઢીશું. પહેલો શમુએલ એનો 30મો અધ્યાય 1 થી 8 કલમ, બરાબર? અહીંયા આપણે જોઈએ છે દાઉદ વિશે. દાઉદ વિશે જો હું પૂર્વ ભૂમિકા હું તમને કહું તો દાઉદ વિશે એમ લખેલું છે બાઇબલમાં કે ઈશ્વરને મનગમતો માણસ, બરાબર? અહીંયા આગળ એ બાબત લખવામાં આવી છે બાઇબલમાં કે ઈશ્વરનો મનગમતો માણસ એ તો દાઉદ છે. અને પછી ત્યાં આગળ લખેલું છે કે ઇઝરાયલ પ્રજાનો જો પહેલો જે રાજા છે શાઉલ, અને એનો નકાર કરીને જો બીજા રાજાની પસંદગી કરવામાં આવી હોય તો એ છે દાઉદ. અને જ્યારે દાઉદ 16 કે 17 વર્ષનો હતો, એકદમ કિશોરાવસ્થામાં હતો, એ સમયે શમુએલ દ્વારા એનો અભિષેક કરવામાં આવ્યો હતો. એ વાત આપણને બધાને ખબર છે. બીજી બાબત કે દાઉદ જ્યારે એનો અભિષેક થયો, પરંતુ વાલા ભાઈ બહેનો તરત એને રાજ્ય મળ્યું નથી. એ બાબત આપણે હંમેશા યાદ રાખીશું. અને પછી અહીંયા જોઈએ છે કે દાઉદ
જ્યારે નાનો હતો, આપણને બધાને ખબર છે એ વાર્તા કે દાઉદ જ્યારે નાનો હતો એનો અભિષેક થયો પછી તો જાણે કે પાછો એ પોતાની જગ્યાએ ઘેટા ચરાવવા માટે જતો રહ્યો. પછી ફરીથી એના ફલિસ્તીઓની સાથે યુદ્ધ કરવાની વાત અને ગોલિયાતને મારી નાખવાની વાત, એ બધી બાબતો જોઈએ તો એ દાઉદનો અભિષેક થયા પછીની છે. બરાબર, આ બધી બાબતો આપણે એટલા માટે ધ્યાનમાં રાખીએ કે દાઉદનું જે જીવન છે એ આપણા માટે બહુ ચેલેન્જિંગ છે. કારણ કે પરિસ્થિતિ ગમે એવી હોય પરંતુ ઈશ્વરમાં બળ પકડવું ને દ્રઢ રહેવું એ બાબત એના જીવન પરથી આપણને શીખવાની છે. મેં આગળ પણ કીધું કે દાઉદનો અભિષેક થયો, અનોઇન્ટમેન્ટ થયું છે, પણ એને અધિકાર હજી મળ્યો નથી, અપોઇન્ટેડ, એને હજી રાજ્ય મળ્યું નથી. અને અહીંયા જોઈએ છે કે દાઉદના જીવન પરથી કે 30મા અધ્યાય, આજે પહેલો શમુએલનો 30મો અધ્યાય છે અને એમાં એવું લખેલું છે કે દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિકલાગ પહોંચ્યા. હવે સિકલાગ એ શહેર એ ફલિસ્તીઓનું શહેર છે. તો આપણને વિચાર આવે કે દાઉદ આ સિકલાગ ફલિસ્તીઓનું જે શહેર છે એમાં કેવી રીતે, કારણ કે ફલિસ્તી અને ઇઝરાયેલ પુત્રો, બરાબર, ઇઝરાયેલી પ્રજા એ તો બંને એકબીજાના દુશ્મન રાજ્યો છે. બરાબર, દુશ્મન ઘણા વર્ષોથી એમની સાથે દુશ્મની છે અને અત્યારે દાઉદ એ ફલિસ્તીઓના પ્રદેશમાં જઈને રહે છે. તો એનું કારણ છે, એના માટે આપણે જોઈએ તો 27મો અધ્યાય, પહેલો શમુએલ 27મો અધ્યાય અને એની પહેલી કલમ, જેમાં આ પ્રમાણે લખેલું છે: દાઉદે પોતાના મનમાં કહ્યું, હવે તો એક દિવસ હું શાઉલના હાથે માર્યો જઈશ. ફલિસ્તીઓને દેશમાં નાસી જેવા કરતાં બીજું કંઈ મારે માટે સારું નથી. આથી શાઉલ મારા વિશે નિરાશ થઈને ઇઝરાયેલની સર્વ સીમાઓમાં મારી શોધ કરવાનું છોડી દેશે, એમ હું તેમના હાથમાંથી બચી જઈશ. અને દાઉદ ઉઠ્યો ને તે તથા તેની સાથેના 600 માણસો માઓખના દીકરા ને ગાથના રાજા આખીશ પાસે જતા રહ્યા. બરાબર, એટલે દાઉદનું ફલિસ્તીઓનો જે દેશ છે એમાં, પ્રદેશ છે એમાં જવાનું એક કારણ એ જ છે, મુખ્ય કારણ, કે દાઉદ હવે નિરાશ થઈ ગયો છે. 16મા અધ્યાયથી 27મા અધ્યાય સુધી આપણે જોઈએ તો ઘણા વર્ષો નીકળી ગયા છે. બરાબર, અને એટલા વર્ષો સુધી પણ દાઉદનું ભલે એનો અભિષેક થયો છે પરંતુ એને રાજ્ય મળ્યું નથી, પરંતુ પરિસ્થિતિ એની ઘણી કપરી થઈ ગઈ છે. કેવી રીતે કે શાઉલ રાજા વારે ઘડીએ જ્યાં એને તક મળે ત્યાં દાઉદને મારવાને માટે એ હંમેશા પ્રયત્નશીલ રહ્યો છે. ઘણા એણે પ્રયત્નો કર્યા છે અને આખરે દાઉદ એ ઇઝરાયલ જે એનું પ્રદેશ છે એ છોડીને એ ફલિસ્તીઓના પ્રદેશમાં જઈને ત્યાં વસે છે. અને પછી કહે છે કે એનો જે રાજા છે એનું નામ છે આખીશ. ગાથનો રાજા જે છે આખીશ પાસે એ જઈને રહે છે. જોઈવાલા ભાઈ બહેનો, કેટલી અઘરી એના માટે આ પરિસ્થિતિ છે કે એ અને એની સાથે એવા 600 માણસો છે કે જેઓએ ઇઝરાયલનો જે પ્રદેશ છે એ છોડીને ફલિસ્તીઓના રાજાની પાસે આશ્રય લેવો પડે છે પોતાનો જીવ બચાવવાને માટે. અને પછી અહીંયા જોઈએ છે આગળ કે આખીશ રાજા છે એ પણ બહુ ચાલાક અને ચતુર છે. કારણ કે એને થયું છે કે 27મા અધ્યાયની 6ઠ્ઠી અને 7મી કલમમાં એ પ્રમાણે લખ્યું છે: ત્યારે આખીશે તેને તે દિવસે સિકલાગ આપ્યું. આથી સિકલાગ આજ સુધી યહૂદિયાના રાજાઓની માલિકીનું છે. જેટલા દિવસ દાઉદ ફલિસ્તીઓના દેશમાં રહ્યો તેની સંખ્યા 1 વર્ષ અને 4 માસ જેટલી હતી. પછી 12મી કલમમાં, 27મા અધ્યાયની 12મી કલમમાં એમ લખેલું છે: આખીશ દાઉદનું કહેવું માનતો અને કહેતો, તેણે સંપૂર્ણ રીતે પોતાના ઇઝરાયેલ લોકનો ધિક્કાર સંપાદન કર્યો છે, માટે તે સદા મારો દાસ થઈને રહેશે. આ આખીશ રાજાની મનની કલ્પનાઓ છે કે દાઉદ રાજા એ હંમેશા મારો દાસ થઈને રહેશે. વાલા ભાઈ બહેનો, જોયું દાઉદની પરિસ્થિતિ કેવી છે કે રાજા હોવા છતાં
એણે અત્યારે કોઈકની છત્રછાયામાં રહેવું પડે છે અને એ જ રાજા જેણે એને આશ્રય આપ્યો છે એ રાજા એના મનમાં એવું વિચારે છે કે એના લોકો તો એનો ધિક્કાર કરશે જ, પણ સાથે સાથે એ મારો દાસ થઈને રહેશે. અને પછી અહીંયા 27મા અધ્યાયની જો તમે આખો અધ્યાય વાંચો તો એમાં લખેલું છે કે દાઉદ તથા તેના માણસો આજુબાજુ જે પ્રજાઓ હતી જેમ કે ગશુરી, ગિરઝી, અમાલેકીઓ પર હલ્લો કરતા, અને પછી કહે છે કે તેઓની સ્ત્રી પુરુષો કોઈને જીવતા રહેવા દેતા નહીં, ગેટા, બળદ, ગધેડા, ઊંટો તથા વસ્ત્રો હરી લઈને તે આખીશ પાસે પાછા લાવતા. બરાબર. અને પછી કહે છે કે એ આખું જે તમે કન્વર્સેશન વાંચો ને તો એમાં એમ લખેલું છે કે દાઉદ પાસે તો ઈશ્વર હંમેશા હતા જ, એટલે કે દાઉદે જ્યાં એણે યુદ્ધ કર્યા ત્યાં ઈશ્વરે એને વિજય આપ્યો જ છે. ભલે એણે આખીશ રાજાની માટે યુદ્ધ કર્યું હોય પણ ત્યાં પણ ઈશ્વરે એને જાણે કે વિજય જ આપ્યો છે. અને પછી અહીંયા જોઈએ છે 29મો અધ્યાય. હવે દાઉદે સિકલાગમાં પાછું આવવાનું છે. અત્યારે તો એ આખીશ રાજા પાસે છે, પરંતુ સિકલાગમાં પાછું આવવાનું કારણ એ આપણે જોઈએ તો એનો 1 શમુએલ એનો 29મો અધ્યાય છે, જ્યાં આગળ 29મો અધ્યાય અને 4થી કલમ એમાં એ બાબતો લખેલી છે. 1 શમુએલ એનો 29મો અધ્યાય અને 4થી કલમ એમાં એવું લખેલું છે, પણ પલિસ્તીઓના સરદારો તેના પર ગુસ્સે થયા અને પલિસ્તીઓના સરદારોએ તેને કહ્યું, આ માણસને પાછો મોકલ કે જે જગા તે તેને ઠરાવી આપી છે ત્યાં તે જાય, ને એને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો. રખેને યુદ્ધમાં તે આપણો સામાવાળાઓ થઈ જાય, કેમ કે પોતાના શેઠનો પ્રેમ પાછો મેળવવા માટે તે શું ન કરે? શું આ માણસોના માથા નહીં આપે? શું એ દાઉદ નથી કે જેના વિશે તેઓએ નાચતા સામસામા ગાયું, શાઉલે સહસ્ત્રોને અને દાઉદે 10 સહસ્ત્રોને માર્યા. આ પલિસ્તીઓના સરદારોનો દાઉદને માટે અભિપ્રાય છે. અને એમ કે છે આખીશને કે ભાઈ આપણે ઇઝરાયલ પર યુદ્ધ કરવા તો જઈએ છીએ, એની પર એમને પર મારો ચલાવવા તો જઈએ છે, પરંતુ દાઉદ અને એના માણસો આપણી સાથે ન આવે. કેમ? કારણ કે એ પોતે ઇઝરાયલી છે, અને જો ક્યારેક એવું બને કે તે આપણી સાથે છે પણ આપણી સામેવાળો થઈને લડે અને પછી જાણે કે આપણને જ એ હરાવે, અને એવું થયું કે એને પાછો મોકલ્યો. એટલે પાછું આવવાનું કારણ એ જ છે કે પલિસ્તીઓના જે સરદારો છે એમણે દાઉદનો નકાર કર્યો કે એણે યુદ્ધમાં અમારી સાથે આવવાનું નથી. અને પછી અહીંયા જોઈએ છે 30મા અધ્યાયમાં દાઉદ એ પાછો આવે છે, અને જ્યારે પાછો આવે છે ત્યારે પણ તમે જુઓ એની પરિસ્થિતિ કેટલી વિકટ છે, બહુ અઘરું છે. અહીંયા આવે છે ત્યારે કદાચ એમના મનમાં ઘણી કલ્પનાઓ હોય કે આવું હશે, પરંતુ એવું કશું નથી. સિકલાગ જે એનો પ્રદેશ છે એને બાળી નાખવામાં આવ્યું છે, અમાલેકીઓએ યુદ્ધ કર્યું છે, એનો હલ્લો બોલાવીને એની પત્ની અને બાળકોને બંદીવાન કરીને એ લોકો લઈ ગયા છે. અને સાથે પછી અહીંયા લખેલું છે 4થી કલમમાં, તેથી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ, ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા. પરિસ્થિતિ ઘણી વિકટ છે. પલિસ્તીઓના રાજા સરદારોએ નકાર કર્યો, એ પાછો આવ્યો અને ઘરે આવ્યો ત્યારે પણ એની પરિસ્થિતિ મુશ્કેલ છે. પત્ની અને બાળકો નથી, એટલું જ નહીં પરંતુ એઓને બંદીવાન કરાવીને લઈ ગયા છે. 600 માણસો અને દાઉદ પુષ્કળ રડે છે. રડ્યા પછી પણ પરિસ્થિતિ પર બીજી એક બાબત કે 600 માણસો દાઉદની સામે થઈ જાય છે અને દાઉદને મારવાને માટે, પથ્થરે મારવાને માટે તેઓ ઊભા થાય છે, કારણ કે તેઓ પોતાના બાળકોને માટે તેઓ દુઃખી હતા. પરંતુ દાઉદ માટે અહીંયા એમ લખવામાં આવ્યું છે કે પણ દાઉદે પોતાના દેવ ઈશ્વર યહોવામાં બળ પકડ્યું. કેવી અજાયબ સ્થિતિ નહીં? આટલી બધી બાબતો બનતી હોય અને છતાં મારે ઈશ્વરમાં બળ પકડવું મારા માટે કદાચ બહુ અઘરી બાબત હોઈ શકે, પરંતુ દાઉદ માટે નહોતી. કારણ કે ઘણી બધી એવી બાબતો એના જીવન દ્વારા આજે આપણે શીખવા માંગીએ છીએ
કે કેમ દાઉદ ઈશ્વરમાં બળ પકડી શક્યો આ મુશ્કેલ પરિસ્થિતિમાં. તો 5-6 બાબતો એવી છે કે જે હું આજે તમારી સમક્ષ વહેંચવા માંગુ છું અથવા તો શેર કરવા માંગુ છું કે જે આપણે દાઉદના જીવન પરથી શીખી શકીએ છીએ. એક, તો પરિસ્થિતિ ગમે એવી હોય પરંતુ હંમેશા ઈશ્વરના વિશ્વાસુપણાને યાદ કરવું અથવા તો જાહેર કરવું. ઈશ્વરના વિશ્વાસુપણાને યાદ કરવું અથવા તો જાહેર કરવું. એને માટે હું કહેવા માંગુ છું 1 શમુએલ એની 17મો અધ્યાય, 1 શમુએલ 17મો અધ્યાય એની 36 અને 37મી કલમ. 1 શમુએલ 17મો અધ્યાય 36 અને 37મી કલમ, જેમાં ઈશ્વરના વચનો આ પ્રમાણે લખેલું છે અને દાઉદના વાક્યો છે આ. તારા સેવકે સિંહ તથા રીંછ એ બંનેને મારી નાખ્યા અને આ 2 સુન્નત પલિસ્તીના હાલ પણ એ બેમાંના એકના જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કર્યો છે. દાઉદે કહ્યું, જે યહોવાએ તે સિંહ તથા રીંછના પંજામાંથી મને બચાવ્યો હતો તે આ પલિસ્તીના હાથમાંથી મને પણ બચાવશે. જોયું વાલાભાઈ બહેનો, કેવો અતૂટ નિસંકોચ ઈશ્વર પર એનો વિશ્વાસ છે કે જેમાં ક્યાંય ઇફ કે બટ્સ કશું નથી, પરંતુ ફક્ત નર્યો વિશ્વાસ જ એ જાહેર કરે છે. અને કહે છે કે આપણને ખબર છે કે શાઉલનું બખ્તર એને પહેરાવવામાં આવે છે, એનો ટોપ ને તલવાર ને ઘણું બધું, પરંતુ એ કહે છે કે આ કશાની મારે જરૂર નથી, કારણ કે કહે છે કે હું તો ઈશ્વરના નામે જ એની સામે જવાનો છું. અને ત્યાં જોઈએ છે કે ગોફણ અને એક પથ્થરથી જ એ જે ગોલિયાત છે એનો વધ કરે છે, એનું મૃત્યુ થાય છે ત્યાં આગળ. એટલે કે કહેવાનો અર્થ એ છે કે ઈશ્વરના વિશ્વાસપણાને આપણે યાદ કરવું. મારા અને તમારા જીવનમાં ઘણા એવા પ્રસંગો બન્યા હશે અને બનશે અને બનતા રહે છે, પરંતુ એ સર્વ પ્રસંગોમાં શું આપણે ઈશ્વરને યાદ રાખીએ છીએ અથવા તો ઈશ્વરના વચનોને યાદ કરીને ઈશ્વરમાં બળ પકડીએ છીએ? આજના સમયમાં એ મારા અને તમારા માટે બહુ જરૂરનું છે. બીજી બાબત, ઈશ્વર કોણ છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું. ગીતશાસ્ત્ર 139 દાઉદે લખેલું આખું ગીત છે અને એમાં જોઈએ તો ઈશ્વરના જ ગુણો એમાં લખેલા છે કે ઈશ્વર સર્વજ્ઞ, સર્વવ્યાપી અને સર્વસમર્થ ઈશ્વર છે. ગીતશાસ્ત્ર 18 પણ તમે જુઓ તો એમાં પણ એ જ બાબતો લખેલી છે. ગીતશાસ્ત્ર 18 હું વાંચું છું, એની 1લી અને 2જી કલમ. ગીતશાસ્ત્ર 139 તમે વાંચી લેજો, કારણ કે બધાને કદાચ ખબર જ હશે. ગીતશાસ્ત્ર 18 1લી અને 2જી કલમ જો હું વાંચું તો એમાં એમ લખેલું છે, હે યહોવા મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ રાખું છું. યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે. મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર, મારા તારણનું શીંગ અને મારો ઊંચો બુરજ છે. બરાબર. એટલે અહીં આગળ દાઉદ પોતાના જીવનમાં પોતે યોદ્ધો છે અને યોદ્ધા તરીકે એણે જે બાબતો એની આજુબાજુ હોય એ બધું જાણે કે મારો ઈશ્વર છે. એટલે ઈશ્વર કોણ છે એનું એને પૂરેપૂરું ભાન છે અને એના જીવનના દરેક પ્રસંગોમાં, જીવનની દરેક બાબતોમાં એણે એ ઈશ્વરને જાણે કે વર્ણવી લીધા છે અને કહે છે કે મારા ઈશ્વર, તે પર હું ભરોસો રાખીશ. આ દાઉદનું જીવન અને દાઉદનું એ જે વર્તન છે ઈશ્વરમાં બળ પકડવાને માટે એ આ છે કે ઈશ્વર કોણ છે એનું સતત આપણને ભાન હોવું જોઈએ. ત્રીજી બાબત, ઈશ્વરની સ્તુતિ અને પ્રશંસા જ કરો. પરિસ્થિતિ ગમે તેવી કેમ ન હોય, દુઃખદ હોય, પરંતુ ઈશ્વરની સ્તુતિ અને પ્રશંસા જ કરો. બરાબર. અહીંયા આગળ ગીતશાસ્ત્ર 19માં જોઈએ તો કહે છે કે
આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. બરાબર, એ આખો જો તમે અધ્યાય વાંચો તો એમાં બહુ સરસ બાબતો લખેલી છે. બરાબર, કે સૃષ્ટિમાં ઈશ્વરનો મહિમા. આપણે જે કંઈ બાબતો સૃષ્ટિમાં જોઈએ છે એ જોઈને ક્યારેય આપણને ઈશ્વરની સ્તુતિ કરવાની ઈચ્છા થઈ, અથવા તો એ બાબતો અથવા તો એ વૃક્ષો, એ પક્ષીઓ, એ બધાની તરફ દ્રષ્ટિ કરીને ક્યારેય શું આપણે ઈશ્વરનો મહિમા કર્યો છે? જો કર્યો છે તો ઈશ્વરનો આભાર, કારણ કે ઈશ્વરે એમ કરવાને માટે તમને ઉત્તેજન આપ્યું છે. બરાબર. પછી છે ગીતશાસ્ત્ર 27. તો એમાં પણ એ જ બાબતો લખેલી છે. ગીતશાસ્ત્ર 27 અહીંયા આગળ જુઓ કે યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે, હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે, મને કોનું ભય લાગે? બરાબર, અહીંયા આગળ કહે છે કે મારા જીવનનું જો સામર્થ્ય મારો ઈશ્વર જ હોય તો કહે છે મને કોનું ભય લાગે? અને પછી કહે છે કે ઈશ્વરની સ્તુતિને એના ઈશ્વર સાથેના સંબંધમાં જાણે કે એટલો એ પ્રગાઢ મતલબ ઇન્ટિમસી વિથ ગોડ જો આપણે કહીએ તો અહીંયા એ બાબત એ કહે છે 4th કલમમાં 27મો અધ્યાય ગીતશાસ્ત્ર અને એની 4th કલમ કે છે યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્ર સ્થાનમાં તેમનું ધ્યાન ધરું. બરાબર, કારણ કે બહુ સ્પષ્ટ બે લખે છે, કેમ કે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે, પોતાને મંડપને આશ્રયે તે મને સંતાડશે અને તે મને ખડક પર ચઢાવશે. બરાબર, અહીંયા ગાડી કહે છે કે ઈશ્વર મારા માટે જાણે કે સર્વસ્વ છે અને એ બાબતને નોંધ લેતા એ ક્યારે પણ જાણે કે ઈશ્વરની સ્તુતિ કરવાની જે તક છે એ ચૂકતો નથી. એના પર જ્યારે મુશ્કેલી આવી ને, અથવા તો એણે પોતે એક એવી બાબત કરી, જાણી જોઈને કરેલું પાપ જો આપણે કહીએ તો એ મને ને તમને બધાને ખબર છે. બરાબર, પણ એવા સમયમાં પણ એણે ઈશ્વરને માટે ગીત લખ્યું. ગીતશાસ્ત્ર 32 જો તમે વાંચો તો એમાં એ બાબત લખેલી છે કે જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. એણે જે પાપ કર્યું એ બાબતની પોતે અહીંયા નોંધ લે છે અને જાણે કે ઈશ્વરને આ સમયે પણ યાદ કરીને પોતાના જીવનથી એ ઈશ્વરને જાણે કે મહિમા આપે છે. પછી ગીતશાસ્ત્ર તમે 57 વાંચો તો એમાં પણ એ બાબત છે. અને 57મું જે ગીત છે એ ક્યાં ને કેવી રીતે લખેલું છે એ તમે જુઓ તો એમાં લખેલું છે કે શાઉલથી નાસી જઈને ગુફામાં રહેતો હતો તે વખતનું ગીત. મારા ભાઈ બહેનો, ગુફામાં પ્રાણીઓ, સિંહ રહે છે, લાયન્સ લિવ્સ ઇન અ ડેન. બરાબર, તો પછી આપણે જોઈએ છે કે એ ગુફામાં જ્યારે રહેતો હતો ત્યારે ત્યાં તો કોઈ એવી સુવિધા કે સગવડ નહીં હોય, પરંતુ એવી પરિસ્થિતિમાં પણ એણે ઈશ્વરને માટે યાદ કરીને ત્યાં એણે ગીત લખ્યું છે અને કહે છે કે હે ઈશ્વર મારા પર દયા રાખો, મારા પર દયા રાખો, કેમ કે મારો આત્મા તમારે શરણે આવ્યો છે. એટલે દરેક પ્રસંગે ઈશ્વરની સ્તુતિ કરવાનું, ઈશ્વરની પ્રશંસા કરવાનું. 57મા અધ્યાય અને એની 5 પછી 7 અને 8 એ બધી કલમો જો તમે વાંચો તો એ આખી બધી કલમોમાં ઈશ્વરની સ્તુતિ અને એમના મહિમા વિશે જ ત્યાં લખવામાં આવેલું છે. વ્યક્તિગત પાપ કર્યું ત્યારે પણ ગીતશાસ્ત્ર 51માં પણ એ બાબત અહીં આગળ આપણે જોઈએ છે. એટલે આ બધી બાબતોનો કહેવાનો અર્થ એ જ છે કે તમે ગમે તે પરિસ્થિતિમાં હો, પરંતુ એ દરેક પરિસ્થિતિમાં ઈશ્વરની સ્તુતિ કરવી એ મારે ને તમારે માટે બહુ જરૂરનું છે. બરાબર, પાઉલ પણ એ જ કહે છે કે દરેક બાબતોમાં ઈશ્વરની સ્તુતિ કરવાની છે. બરાબર, પછી કહે છે 4th બાબત. પહેલી બાબત આપણે જોઈ કે ઈશ્વરના વિશ્વાસુપણાને યાદ કરો. બીજી બાબત આપણે જોઈ કે ઈશ્વર કોણ છે એ પર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. ત્રીજી બાબત, ઈશ્વરની સ્તુતિ અને પ્રશંસા જ કરો ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ. ચોથી બાબત જોઈએ તો ઈશ્વરના વચનો દ્વારા પોતાને જ ઉત્તેજન આપીએ.
દાઉદના જીવન દ્વારા આપણે બાબતો જોઈ છે, બરાબર. હવે અત્યારે ગીતશાસ્ત્ર 42 જોઈએ. એમાં 5મી કલમ બહુ સરસ બાબત લખેલી છે. ગીતશાસ્ત્ર 42 5મી કલમ અને 11મી કલમ, બંને કલમો સરખી જ છે, પરંતુ એમાં દાઉદ જાણે કે ઉદાસ થયો છે, પણ છતાંય એ પોતે ઈશ્વરના વચનો દ્વારા જ જાણે કે પોતાના આત્માને ઉત્તેજન આપે છે. અહીંયા કહે છે કે હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે અને મારામાં તું કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપા દ્રષ્ટિની સહાયને માટે હું હજી તેમની સ્તુતિ કરીશ. બરાબર. આપણે જો દુઃખી અથવા તો નિરાશ હોઈએ મનમાં, તો આપણને આ જે વચનો છે એના દ્વારા આપણને ઉત્તેજન મળે છે કે આપણે પોતે જ આપણે આત્મામાં ઈશ્વરના વચનો દ્વારા જ પોતાને ઉત્તેજન આપીએ. 11મી કલમમાં પણ એ જ બાબત લખેલી છે કે હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે, તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની જ આશા રાખ, કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે તેમનું હું હજી સ્તવન કરીશ. એટલે પરિસ્થિતિ ગમે તેવી કેમ ના હોય, પરંતુ ઈશ્વરમાં બળ પકડવાને માટે ઈશ્વરના વચનો દ્વારા જ પોતાને ઉત્તેજન આપવું એ બહુ જરૂરી છે. પછી 5મી બાબત છે ઈશ્વરને શોધો અને તેમનું જ માર્ગદર્શન મેળવો. ગીતશાસ્ત્ર 18માં પણ એ જ બાબતનો ઉલ્લેખ છે. દાઉદનું જે ગીત છે એમાં એમ લખેલું છે, 18મો અધ્યાય 1 થી 3 કલમ, જેમ મેં આગળ વાંચ્યું કે હે યહોવા મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ રાખું છું. યહોવા મારા ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે. મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર તથા મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે. પછી કહે છે કે 6ઠ્ઠી કલમમાં અહીંયા લખેલું છે, મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી અને મારા ઈશ્વરને અરજ કરી. તેમણે પોતાના પવિત્ર સ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો અને તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી. બરાબર. એટલે કે ઈશ્વરને જ વિનંતી કરીએ, કારણ કે કોઈ દુઃખના સમયે જો છે કહે છે ને કે દુઃખના સમયે આપણા પોતાના અંગત તો ખરા જ, પરંતુ મિત્રો પણ ક્યારેક તો દૂર જ થઈ જાય છે, પરંતુ આપણા અંગત જે હોય એ પણ કદાચ તેઓ આપણને મદદ પહોંચાડવાને માટે અથવા તો મદદ કરવાને માટે સક્ષમ હોતા નથી. બરાબર. એમનો દિલાસો પણ આપણને કામ લાગતો નથી. ત્યારે ઈશ્વરના જે વચનો છે એમાં જ આપણે ઈશ્વરનું જ માર્ગદર્શન મેળવીએ અને ઈશ્વરનો જ દિલાસો પ્રાપ્ત કરીએ અને ઈશ્વરને જ મારી અરજ આપણે ઈશ્વરને જ કરીએ. પછી કહે છે કે દરેક પરિસ્થિતિમાં ડિપેન્ડન્સ ઓન ગોડ, ઈશ્વર પર જ આધાર રાખવાની બાબત, ઈશ્વરની જ સલાહ પૂછવાની વાત. બરાબર. મારી પોતાની બુદ્ધિ નહીં, પરંતુ ઈશ્વરના જ માર્ગદર્શનની હંમેશા આશા રાખવાની. તો અહીંયા આપણે જોઈએ 1 શમુએલ, ફરીથી આપણા શાસ્ત્ર ભાગ પાસે આવીએ તો 1 શમુએલ એનો 30મો અધ્યાય અને 7મી કલમ. બરાબર. અહીંયા ઘડી 7 અને 8મી કલમ. અહીંયા જોઈએ છે કે જ્યારે દાઉદ રાજા બન્યો ત્યારે પણ એણે શરૂઆતમાં તમે જુઓ તો શમુએલનું જે બીજું પુસ્તક છે એમાં જ્યારે પણ દાઉદ યુદ્ધ કરવા જાય ત્યારે એ ઈશ્વરની સલાહ પૂછતો હતો. બરાબર. અને અહીંયા ગાડી જોઈએ તો 30મા અધ્યાયની 7મી અને 8મી કલમમાં પણ એ જ બાબત અહીંયા લખેલી છે કે જાણે આ એના જીવનની પ્રેક્ટિસ છે, આપણે એ વિચારીએ. બરાબર. તો અહીંયા ગાડી એમ કે છે ઈશ્વરને સલાહ પૂછે છે, નિર્ગત થતો નથી, પણ એમ કે છે કે પછી દાઉદે અહીમેલેકના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું, કૃપા કરીને એફોદ અહીં મારી પાસે લાવ. એટલે અબ્યાથાર દાઉદ પાસે એફોદ લઈને આવ્યો. દાઉદે યહોવાની સલાહ પૂછી, જો હું એ ટુકડીની પાછળ પડું તો શું હું તેને પકડી પાડી શકીશ? તેણે તેને ઉત્તર આપ્યો, પાછળ પડ, કેમ કે નક્કી તું તેઓને પકડી પાડીશ ને બેશક બધું પાછું મેળવીશ.
બરાબર, બેશક બધું પાછું મેળવીશ. પછી કહે છે કે નક્કી તું તેઓને પકડી પાડીશ. બરાબર, એટલે આ બધી બાબતો શું વર્ણવે છે અથવા તો શું બતાવે છે કે ડિપેન્ડન્સ ઓન ગોડ. જે બાબત આપણે ઈશ્વરને પૂછતા નથી એ પણ ઈશ્વર માટે ઈશ્વર આપણને જાણે કે ખાતરી સાથે એ આપે છે. બરાબર, અહીંયા દાઉદ ફક્ત 2 બાબતો પૂછે છે કે પ્રભુ, જો હું ઈશ્વર હું એમની પાછળ પડું તો શું હું એમને પકડી પાડી શકીશ? પાછળ પડું, પહેલાં તો એમ પૂછે છે કે પાછળ પડું અને પાછળ પડીશ તો શું હું એમને પકડી પાડી શકીશ? અને ઈશ્વર એને જવાબ આપે છે, પાછળ પડ, કેમ કે નક્કી તું તેઓને પકડી પાડીશ. બરાબર, એટલે ઈશ્વર બહુ ખાતરી સાથે એની બાબત કહે છે કે તું પાછળ પડીશ તો ચોક્કસ તું એમને પકડી પાડી શકીશ. અને બીજી બાબત જે દાઉદે નહોતું પૂછ્યું કે ને બેશક બધું પાછું મેળવીશ. મારા ભાઈ બહેનો, આ ઈશ્વરનું વચન છે. બરાબર, જો ડિપેન્ડન્સ ઓન ગોડ, ઈશ્વર પર જ જો આપણે આધાર રાખીએ તો ઈશ્વર એ બાબત આપણા માટે કરે છે કે જે બાબત આપણે વિચારી નથી અથવા તો આપણે ઈશ્વરને પૂછી નથી. પરંતુ ઈશ્વર તો ઈશ્વર જ છે. અને અહીંયા ગાડી લખ્યું છે એ પ્રમાણે પછી જોઈએ તો તેઓએ અહીંયા અંતમાં બધું પાછું મેળવે છે. બરાબર, અને એટલે વહાલા ભાઈ બહેનો, એક જ બાબત હું આજે આપની સમક્ષ કહેવા માગું છું કે ઈશ્વર સાથેના સંબંધમાં જો બળ પકડીએ છીએ તો મારા અને તમારા માટે ઈશ્વર પાસે નક્કી અને બેશક એ 2 શબ્દો જે છે એ મારા અને તમારા માટે એમનો જવાબ છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. બરાબર, આ કોરોનાની પરિસ્થિતિમાં ઘણી બધી તકલીફો વેઠી હશે, ઘણું બધું થયું હશે. પરંતુ જો તમે યોએલ પ્રબોધકનું પુસ્તક વાંચો ને, એનો 2 અધ્યાય 25 થી 27મી કલમ, યોએલ પ્રબોધકનું જે પુસ્તક છે એની કલમ મને બહુ ગમે છે. એ તમે જો વાંચો ને તો એમાં બહુ સરસ બાબતો જે લખેલી છે એ હું તમારી આગળ શેર કરવા માગું છું. યોએલ પ્રબોધકનું પુસ્તક એનો 2 અધ્યાય 25 થી 27મી કલમ, જેમાં આ પ્રમાણે લખેલું છે, તીડો, કાતરાઓ, ઈયળ તથા જીવડાઓની મોટી ફોજ જે મેં મારા તરફથી તમારામાં મોકલી હતી તે જે વર્ષોનો પાક ખાઈ ગયા છે તેનો બદલો હું તમને વાળી આપીશ. તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો ને તમારા ઈશ્વર યહોવા જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યા છે તેમના નામની તમે સ્તુતિ કરશો અને મારા લોકો કદી લજ્જિત થશે નહીં. ત્યારે તમે જાણશો કે હું ઇઝરાયલમાં છું ને હું તમારો ઈશ્વર યહોવા છું ને બીજો કોઈ નથી અને મારા લોકો કદી લજ્જિત થશે નહીં. વાલા ભાઈ બહેનો, આ ઈશ્વરનું વચન છે. બરાબર, અને અહીંયા કહે છે કે જે નુકસાન કોરોના વાયરસ આવ્યો ને જે કંઈ તકલીફો, જો તમને આ તીડો, કાતરાઓ, ઈયળો એવું તો કદાચ નહીં આવ્યું હોય. હા, તીડો આવ્યા હતા એ સમયમાં. બરાબર, ખબર છે આપણને બધાને કે એ સમયે તીડો પણ હતા. પણ કહે છે કે એટલે ઈશ્વરે જે વચનો કીધા છે ને એને આપણે આ રીતે લઈએ કે પરિસ્થિતિ ગમે એવી હોય, એ પરિસ્થિતિમાં જો તમને નુકસાન થયું છે પણ જો તમે મારા પર વિશ્વાસ કરો છો તો એનો બદલો હું તમને વાળી આપીશ. પછી કહે છે કે તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો ને તમારા ઈશ્વર યહોવામાં જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યા છે તેમના નામની તમે સ્તુતિ કરશો. ભલા ભાઈ બહેનો, આ ઈશ્વરનું વચન છે અને એ આજે પણ મને અને તમને એ જ રીતે અસર કરે છે જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો. બરાબર, એટલે વાલા ભાઈ બહેનો, જે શાસ્ત્ર ભાગમાં જે બીજો ભાગ છે એમાં એમ લખેલું હતું કે 1 રાજા 20મો અધ્યાય 22મી કલમમાં એમાં 2 જ બાબતો લખી હું જે શેર કરવા માગું છું. તું જઈને તારું બળ વધાર ને જે કંઈ તું કરે છે તે વિશે લક્ષ તથા ચોકસી રાખ. આપણે જે કંઈ કરીએ એના વિશે લક્ષ તથા ચોકસી રાખ. બરાબર, આપણે જે કંઈ કરીએ એમાં આપણું જો કેન્દ્ર સ્થાન અથવા તો સેન્ટર ઈશ્વર જ હોય, આપણે એવું વિચારીએ કે મારા દરેક કાર્ય દ્વારા જો મારા ઈશ્વરને જ માન અને મહિમા મળે તો આપણા જે દરેક કાર્યો છે ને
એ પ્રભુ એને આશ્ચર્યકારક રીતે એના પરિણામ લાવશે. એ મારો અનુભવ છે. બરાબર. અને લક્ષ્ય અને ચોકસી રાખવાની બાબત છે તો આપણે કોની તરફ લક્ષ્ય રાખવું, કોણ આપણું લક્ષ્ય હોઈ શકે? તો હેબ્રીઓને પત્ર એનો 12મો અધ્યાય અને બીજી કલમ, એમાં બહુ સરસ બાબત લખેલી છે. હેબ્રીઓને પત્ર એનો 12મો અધ્યાય અને બીજી કલમ, તો એમાં એમ લખેલું છે, આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. બરાબર. કે જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સમનું દુઃખ સહન કર્યું અને જે ઈશ્વરના રાજ્યસનની જમણી તરફ બેઠેલો છે. બરાબર. એટલે મારો ને તમારો જે ઈશ્વર છે ને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ મારા ને તમારા વિશ્વાસનો એ અગ્રેસર છે. અને હેબ્રીઓના પત્રમાં પણ એમ જ લખેલું છે કે એ મારો ને તમારો એ મધ્યસ્થ પણ છે. બરાબર. એટલે જો દાઉદ જેવો રાજા એમ કહેતો હોય કે યુદ્ધને માટે રથ ઘોડો એ નકામો છે, વિજય તો યહોવાથી જ મળે છે. બરાબર. અને પછી કહે છે કે કોઈ રથ પર ભરોસો રાખે છે ને કોઈ ઘોડા પર, પણ અમે તો અમારા દેવ યહોવાના નામનું સ્મરણ કરીશું. બરાબર. એટલે વાલા ભાઈ બહેનો, મારે આજે એક જ બાબત કહેવાની છે કે આ 9 વર્ષ થતાં, બરાબર, કે આરામનો રાજા તો નહીં, પરંતુ એક બીજો એક એવો વેરિયન્ટ જે કોરોનાથી અલગ પ્રકારનો છે, એણે તો આક્રમણ કર્યું જ છે. બટ ડઝન્ટ મેટર. આપણા ઈશ્વર માટે આશ્ચર્યકારક એ વસ્તુ નથી અને મારા માટે પણ એ કોઈ બહુ ચિંતાનો વિષય નથી. કેમ? કારણ કે મારો ને તમારો ઈશ્વર છે એ આજે પણ જીવતો છે અને એ ઈશ્વરનું હું અને તમે ભજન કરીએ છીએ. એ ઈશ્વર મારો અને તમારો મધ્યસ્થ છે. જો આપણે એની તરફ લક્ષ્ય રાખીએ છીએ, બરાબર, તો આપણે ક્યારેય લજ્જિત થવાના નથી કે નિરાશ થવાના નથી. એ મારા અને તમારા એ ઈશ્વરનું વચન છે. અને પ્રભુ આજે એ વચનોથી હું જે તમને ઉત્તેજન આપવા માગું છું, એમ તમે પોતે પણ આ વચનો વાંચો, એના પર મનન કરો અને વિશ્વાસ કરો અને જુઓ પ્રભુ તમારા માટે નક્કી અને ખચિત બેશક એ શબ્દો કહે છે કે નહીં. અમારો અનુભવ છે. પ્રભુ તમને એમ કરવાને માટે તમારી સહાય અને મદદ કરો. આમેન. એક નાનું કોરસ ગાઈ શકાય જો આપણે ગાવા માંગીએ છીએ, જે છે ભજન સંગ્રહમાંથી એક નાનું કોરસ ગાઈએ આપણે. જેના શબ્દો છે હિન્દી વિભાગમાંથી 47 નંબરનો રક્તમ જયમ. નાનું કોરસ છે એ ગઈએ ને ત્યાર પછી છેલ્લે ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણો આ સમય આપણે પૂરો કરીશું. ताली बजा के परमेश्वर के लिए इस गीत को गाएंगे और उसकी स्तुति करेंगे.
સંદેશાના અંત ભાગમાં જતાં એક બાબત જે હજી હું તમને કહેવા માગું છું કે દાઉદનો અભિષેક થયો અને દાઉદ રાજા બન્યો ત્યાં સુધીનો જે સમયગાળો છે ને, દેટ ઇઝ 13 years, 13 વર્ષનો એ સમયગાળો છે. અને આ સમયગાળામાં તમે રાજા છો, તમને ખબર છે ઈશ્વર તમારી સાથે છે, પણ તમારી પાસે એ અધિકાર નથી. અને છતાં પણ ઈશ્વરને વિશ્વાસુપણે રહેવું, ઈશ્વરને વિશ્વાસુ થઈ રહેવું, ઈશ્વરના વિશ્વાસુપણાને હંમેશા યાદ રાખવું, ઈશ્વરની સલાહ પૂછવી અને ઈશ્વર પર જ આધાર રાખવો, એ બાબતો જો શીખવી હોય ને તો દાઉદના જીવન પરથી આપણે શીખી શકીએ છીએ. 13 વર્ષનો સમયગાળો બહુ મોટો છે. કિશોરાવસ્થામાંથી એ 30 વર્ષનો થઈ ગયો ત્યારે એને એ રાજ્ય મળ્યું છે. વાલા ભાઈ બહેનો, દાઉદના જીવન પરથી આપણે જે શીખ્યા છે એ સઘળું ઈશ્વર આપણને યાદ રાખવાને માટે અને એમ કરવાને માટે આપણને સહાયને મદદ કરે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ફરીથી આવા જીવનોને માટે કે જે ઈશ્વર તમારા માં જ જીવાયા અને પ્રભુ તમારા પરના વિશ્વાસમાં જ તેઓ દ્રઢ અને મજબૂત રહ્યા અને એમ પ્રભુ એમણે પોતાના જીવનો જીવ્યા. ઓ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ આવા જીવનોને માટે. અને એ જીવનો આજે અમારી સમક્ષ તમે ખુલ્લા મૂક્યા છે, ત્યારે પ્રભુ એવા જીવનોનું અમે અનુકરણ કરીએ. તમારા પરના વિશ્વાસમાં અમે દ્રઢ રહીએ. અમારી દરેક પરિસ્થિતિ ખુશીની હોય કે મુશ્કેલની હોય, પરંતુ પ્રભુ અમે એ દરેકને માટે તમને જ તમારો જ આભાર માનીએ અને તમને જ એના માટે માન અને મહિમા આપીએ. પ્રભુ, એવું તમે થવા દો. મુશ્કેલ પરિસ્થિતિમાં ઈશ્વર અમે તમારામાં બળ પકડીએ, એવું તમે અમારા જીવનો દ્વારા થવા દો, એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ, તમારા વચનો પરખાયેલા છે અને જેઓ એના પર વિશ્વાસ કરે છે દરેકને માટે ઢાલ સમાન છે. અને પ્રભુ, તમારી પાસેથી આવેલું વચન, કોઈ પણ વચન ક્યારેય પરાક્રમ વગરનું થશે નહીં. ત્યારે પ્રભુ, અમે એ બધી બાબતો પર વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુ, અમે તમારામાં જ તમારા જે વચનો છે એને અમારા જીવનમાં પ્રભુ એ કાર્યરત થાય અને પ્રભુ એના માટે નિયમિત રીતે અમે એનું વાંચન કરીએ, મનન કરીએ અને એનો અમારા જીવનમાં પ્રભુ અમે અમલ કરીએ. એના માટે ઈશ્વર, અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે અમને સહાય અને મદદ કરો આમ કરવાને માટે, એવી અમારી પ્રાર્થના અમારા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે માંગીએ છીએ. માટે સાંભળવાનો સ્વીકાર કરો પિતા. આમેન. છેલ્લે તમારા માટે એક આશીર્વચન હું વાંચવાને માટે માંગુ છું. એ છે ગણનાનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય 24 થી 26 કલમ, જેમાં આ પ્રમાણે લખેલું છે: યહોવા તમને આશીર્વાદ આપો અને તમારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો અને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તમારા પર ઉઠાવો ને તમને શાંતિ આપો. ને ઈશ્વરની જે શાંતિ, જે સર્વશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદય તથા મનોની સંભાળ રાખો. આમેન, આમેન, આમેન. થેન્ક યુ.